હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી, એ પણ એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલા તલ લીધા છે. હવે આપણે તલને એકદમ સરસ શેકી લઈશું, એકદમ તલ ચટકવા લાગે ને ત્યાં સુધી. ખાલી 2 થી 3 મિનિટ આપણે તલ શેકશું એટલે એકદમ સરસ તલ આપણા શેકાઈ જશે. હવે તલને આપણે સાઈડમાં રાખી દઈશું અને ફરી એ જ કડાઈમાં આપણે ગોળ લઈ લઈશું. અહીંયા આપણે પાયો બનાવવાનો છે ગોળનો, પણ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલા તલ લીધા હોય છે ને એની સામે એટલો જ ગોળ લેવાનો છે. એનાથી થોડોક વધારે હોય તો ચાલે, પણ ઓછો ન હોવો જોઈએ. હવે આવી રીતના 2-3 મિનિટ માટે એને આપણે એકદમ સરસ હલાવી અને પાયો તૈયાર કરશું. પછી આ રીતે વાટકીમાં નાખી થોડાક ડ્રોપ્સ અને આપણે જોઈ લઈશું. જો હવે આ રીતનું આપણું બેટર ખેંચાતું હોય ને તો હજી આપણો પાયો તૈયાર નથી થયો. ફરી આપણે 2 મિનિટ માટે હલાવી અને આવી રીતના પાછા આપણે જોઈ લઈશું. હવે આ રીતનું આપણે જે પાણીમાં ડ્રોપ્સ નાખ્યું છે એ એકદમ હાર્ડ થઈ જશે અને આવી રીતના તમે તોડશો ને એટલે તૂટી જશે. અને પછી ફરી આમ તમે પાણીમાં નાખશો ને તો આપણે પાણીમાં કાંકરો નાખે ને એવો અવાજ આવશે. એટલે આપણો પાયો એકદમ સરસ ગોળનો તૈયાર છે. હવે આપણે તલ એમાં નાખી દઈશું આપણે શેકેલા. એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે જ્યારે તલ ઉમેરીએ ને ત્યારે આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણું આ રીતનું બધું સરસ આપણે તલનું અને ગોળનું મિશ્રણ તૈયાર કરી લઈશું. એકદમ સરસ, એકદમ હલાવતા જશું ને એટલે. હવે આપણે કોઈ પણ પાટીઓ અથવા તો તમે પ્લેટફોર્મ ઉપર કે ઘી અથવા તો તેલ લગાવી અને આ રીતના આપણે બધું તલનું બેટર એમાં નાખી દેવાનું છે ચીક્કીનું. અને જ્યારે ગરમ હોય ને ત્યારે થોડુંક આપણે વાટકી વડે આવી રીતના દબાવીને શેપ આપી દઈશું. અને પછી વેલણમાં તેલ અથવા તો ઘી લગાવી અને આવી રીતના આપણે આપણાથી જેટલી પાતળી વણાઈને એ રીતનું આપણે થોડીક પ્રોસેસ ઝડપથી કરી અને આપણે સરસ આ રીતની પાતળી ચીક્કી વણી લઈશું. હવે આપણી અહીંયા પાથરેલી ચીક્કી ગરમ હોય છે ને ત્યારે જ આપણે આવી રીતના એમાં કટ લગાવી દઈશું પીસીસ કરવા માટે. નહીં તો જો ઠરી જશે ને તો પછી એ નહીં થાય. હવે 5 મિનિટ આપણે એને ઠંડુ થવા દઈશું અને પછી 5 મિનિટ પછી તમે જોશો ને તો આપણી આ રીતની સરસ ચીક્કી સેટ થઈ જશે. અને તમે આવી રીતના ઉખેડશો ને એટલે એકદમ સરસ બધી ચીક્કી એકદમ ઉખડી જશે. હવે આવી રીતના તમે તોડશો ને એટલે એકદમ આપણા સરસ ચીક્કીના સરસ પીસ આ રીતના પડી જશે. તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ આસાનીથી તમે બધા જ ચીક્કીના પીસ તમે તોડી શકશો એમ. અને એકદમ સરસ આપણી ચીક્કી એકદમ પાતળી પણ સરસ તૈયાર થઈ છે. તમે જે રીતની પાતળી વણી શકો ને ઝડપથી એટલી તમે વણી લેવાની તમારે. હવે આપણે બધી ચીક્કી તૈયાર થઈ ગઈ છે તો આપણે બધી ચીક્કીને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું. અને ઉપરથી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણી ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી. એકદમ સરસ પાતળી અને ખાવામાં પોચી અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે. અહીંયા હું તમને ચીક્કીનો એક ટુકડો તોડીને બતાવું ને તો આપણી ચીક્કી એકદમ સરસ ક્રિસ્પી થઈ છે અને તમે ખાશો ને તો એકદમ સરસ પોચી લાગશે. તો તમે પણ આ ઉત્તરાયણમાં મારી આ રીતે તલની ચીક્કી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.